પરંપરામાં દરેક પૂજા સામગ્રીનું પોતાનું એક આધ્યાત્મિક અને આગવું મહત્વ છે, પરંતુ એક એવું ફળ છે જે લગભગ દરેક શુભ કાર્યમાં, દરેક યજ્ઞ, દરેક પૂજા અને દરેક સંકલ્પમાં સ્થાન પામે છે, અને એ છે શ્રીફળ. શ્રીફળને માત્ર એક ફળ તરીકે નહીં, પરંતુ સમર્પણ, પવિત્રતા અને પૂર્ણતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. પરંતુ શા માટે તેને શ્રીફળ કહેવામાં આવે છે? શું છે તેની પાછળનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક રહસ્ય, અને કેમ તેને તમામ ફળોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે? આવો જાણીએ શ્રીફળનું મહાત્મ્ય એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ રીતે શ્રીફળના મહત્વનું. પરંતુ આપણને સૌ કોઈને મનમાં પણ પ્રશ્ન થતો હશે કે શ્રીફળ જ કેમ આપણે દરેક વખતે યજ્ઞ પૂજામાં ઉપયોગ કરીએ છીએ? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? તેનું શાસ્ત્રયુક્ત મહત્વ શું છે? જ્યારે શ્રીફળના નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે શ્રી અને ફળ એટલે કે સુખ અને સમૃદ્ધિ આપનારું ફળ, જેને માતા લક્ષ્મીજી સાથે પણ જોડવામાં આવેલું છે. જ્યારે શ્રીફળની ઉત્પત્તિની વાત કરીએ તો શાસ્ત્રોયુક્ત કથામાં રાજશ્રી વિશ્વામિત્રએ તેની ઉત્પત્તિ કરી હતી. રાજશ્રી વિશ્વામિત્ર પોતાની તપસ્યા માટે જ્યારે નીકળે છે ત્યારે તે પોતાના પરિવારના લોકોને સત્યવ્રત નામના રાજાના રાજ્યમાં મૂકી દે છે અને પોતે અરણ્ય તરફ નીકળી જાય છે પોતાની તપસ્યા કરવા માટે. જ્યારે તેઓ અરણ્ય તરફ પોતાની તપસ્યા કરતા હોય છે ત્યારે સત્યવ્રતના રાજ્યમાં તેમનો પરિવાર જે છે તે રહેતો હોય છે. સત્યવ્રત એવું કહી શકાય કે તે ભગવાન રાજા રામનો વંશજ હતા, માટે તે ખૂબ જ સેવાભાવી, દયાભાવી અને ધર્મસ્થ હતા. સાથે સાથે એવું કહી શકાય કે જ્યારે સત્યવ્રતના રાજ્યમાં તેમનો પરિવાર કેટલીક વેદનાઓ સહન કરી રહ્યો હતો, કેટલુંક દુઃખ ભોગવી રહ્યો હતો, ત્યારે સત્યવ્રત રાજાએ જે છે તે વિશ્વકર્માના જે પરિવારના લોકો છે તેમને આશરો આપ્યો, તેમને ખાન પાન અન્નની વ્યવસ્થા પૂરી પાડી અને જ્યાં સુધી વિશ્વામિત્ર તપસ્યા કરીને આવ્યા ત્યાં સુધી તેમની રક્ષા કરી, તેમનું પાલન પોષણ કર્યું. જ્યારે પરિવારના લોકોએ જે વિશ્વામિત્ર જ્યારે ઋષિ આવે છે તપસ્યા કરીને ત્યારે તેઓ કહે છે કે જ્યારે અમને દુઃખ પડતું હતું ત્યારે સત્યવ્રત રાજાએ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો, અમને અન્નની વ્યવસ્થા પૂરી પાડી અને અમને આશ્રય આપ્યો હતો. ત્યારે વિશ્વામિત્ર ઋષિ જે છે તે સત્યવ્રત નામના રાજા ઉપર ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમને કહે છે કે હે રાજન, તમે મારા પરિવારની રક્ષા કરી છે, તેમનું પાલન પોષણ કર્યું છે, માટે તમે તમારા મનની જે પણ ઈચ્છા કહેશો તે હું પૂરી કરવા માટે સક્ષમ છું. ત્યારે સત્યવ્રત રાજા કહે છે કે આમ તો મને મારા જીવનમાં બધું જ પ્રાપ્ત થયેલું છે, કોઈ વસ્તુની કમી નથી, પરંતુ મને મોક્ષ એમ કહેવાય કે સ્વર્ગ જે છે તે પ્રાપ્ત કરવું છે. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે હા, હું તમને સ્વર્ગની પ્રાપ્તિ પણ કરાવીશ. ત્યારે તેઓ જે પૃથ્વી છે, પૃથ્વીથી આકાશ સુધીનો એક માર્ગ બનાવે છે, એક સીડી બનાવે છે અને તે સીડી સીધી સ્વર્ગ ઉપર જતી હોય છે. ત્યારે વિશ્વામિત્ર જે છે તે સત્યવ્રતને કહે છે કે તમે આ સીડીના માર્ગથી તમે સ્વર્ગમાં પહોંચી જશો. જ્યારે સત્યવ્રત સ્વર્ગમાં પહોંચે છે ત્યારે ત્યાં ઇન્દ્રરાજ જે છે તે બેઠા હોય છે અને તેઓ કહે છે કે આ માનવો અહીં સ્વર્ગલોકમાં કેવી રીતે, અને તેઓ સત્યવ્રતને જે છે તે સ્વર્ગલોકમાં અંદર આવવા નથી દેતા. દુઃખી થઈને સત્યવ્રત વિશ્વામિત્ર પાસે આવે છે અને વિશ્વામિત્રને પૂરી વાત જણાવે છે. ત્યારે વિશ્વામિત્રના મનમાં એક યોજના આવે છે. તેઓ કહે છે કે હું એક એવો રસ્તો બનાવું, હું એક એવો માર્ગ બનાવું જે ધરતી અને આકાશની વચ્ચે હોય, જેને સ્વર્ગલોક તરીકે લોકો ઓળખી શકે અને સાથે સાથે આ સ્વર્ગલોકમાં પુણ્યશાળી જે આત્માઓ છે, પુણ્યશાળી જે વ્યક્તિઓ છે તે રહી શકે, જેના કારણે દેવોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન વેઠવી પડે. માટે પણ એક પ્રશ્ન ઉત્પન્ન થતો હતો કે આ બંનેને બાંધનારો માર્ગ કેવો બનાવો. ત્યારે વિશ્વામિત્રએ એક તાન બનાવ્યું. તાન એટલે કે એક મજબૂત, જે એવું કહેવાય કે ઝાડનું થડ હોય છે તે પ્રકારનું એક તાન બનાવ્યું અને તેના માર્ગથી સત્યવ્રત જે છે તેમને સ્વર્ગ પ્રાપ્ત થયું. એવું કહેવામાં આવે છે કે જેમ જેમ દિવસો વધતા ગયા જે તાન જે છે તે એક ઝાડના વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું અને તે ઝાડ એટલે કે શ્રીફળનું ઝાડ, અને જે આ સત્યવ્રત હતા તે ખુદ શ્રીફળ હતા. તેવી રીતે એવું કહેવામાં આવે છે કે શ્રીફળનું જે વૃક્ષ જે છે
તે વૃક્ષની ઉત્પત્તિ વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી. શ્રીફળની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એવું કહેવામાં આવે છે કે જે લોકો ખૂબ જ વિદ્વાન છે, તે એવું કહી શકાય કે જે સેવાભાવી લોકો છે, તે લોકોમાં એક સુંદર ગુણ રહેલો હોય છે. તે લોકો હંમેશા પોતાની જાતને એટલે કે પોતાના સ્વધર્મને, પોતાના સ્વ શરીરને દુઃખી કરીને પણ બીજાને સુખ પ્રાપ્તિ કરાવે છે, બીજાને કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તેનું ધ્યાન રાખે છે. શ્રીફળનો પણ ગુણધર્મ ક્યાંક ને ક્યાંક આવો જ છે. દરિયાનું ખારું પાણી પોતે પીને પણ તે સામે જ્યારે ફળ રીતે જ્યારે મનુષ્ય તેને ખાય છે ત્યારે તેને શીતળતા અને મીઠું પાણી પ્રદાન કરે છે. માટે એવું કહી શકાય કે જે વ્યક્તિને પુણ્યની પ્રાપ્ત કરવી છે, જે વ્યક્તિને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, તેણે પોતાને સ્વને ભૂલીને પર માટે, પરમ ધર્મ કરવા માટે તેણે ઉચ્ચ ભાવના રાખવી જોઈએ. તેણે કોઈ પણ પ્રકારની લાલચ ન રાખવી જોઈએ, કોઈ પણ એવો દ્વેષ ન રાખવો જોઈએ. અને જ્યારે તમે અંદરથી કોઈ પણ તકલીફમાં છો કે પોતે કોઈ પણ યાતનાઓ, વેદનાઓ વેઠો છો, પરંતુ સામેવાળા વ્યક્તિને તમે શીતળતા, પ્રેમ અને હૂંફ અર્પણ કરો છો, તે સ્વભાવ શ્રીફળનો છે અને તે સ્વભાવ પણ એક વિદ્વાન ઉચ્ચ વ્યક્તિનો છે. માટે શ્રીફળ આપણને ક્યાંક ને ક્યાંક એવું શીખવાડે છે કે તમારે પણ એક ઉચ્ચ વ્યક્તિત્વ તમારું બનાવવું જોઈએ. ત્યારબાદ એવું કહી શકાય કે જે શ્રીફળનું વૃક્ષ જે છે તે કોકોનટ એટલે કે નાળિયેરનું જે વૃક્ષ છે તે આખા વૃક્ષના ઝાડ, પાન, ફળ ખૂબ જ ઉપયોગી આવે છે. તેના છાલ જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તેનું પાણી, તેનું મલાઈ પીવામાં આવે છે. નાળિયેરના વૃક્ષની પાન, ડાળીઓમાંથી પણ વિશેષ રીતે એવું કહી શકાય કે અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. નાળિયેર પણ એવું કહેવાય કે તે ખૂબ જ વિટામિન અને પોષક તત્વોથી ભરેલું છે. માટે કોઈ પણ વ્યક્તિ જે સ્વાસ્થ્ય સંબંધિત તેને કેટલીક તકલીફો છે અથવા તો પૂરતા પ્રમાણમાં તેનામાં વિટામિન્સ નથી, પોષક તત્વની કમી છે, તેવા વ્યક્તિઓને પણ નાળિયેર પાણી પીવડાવવાથી ખૂબ જ ઝડપથી તેનામાં વિટામિન્સ, મિનરલ્સ, પોષક તત્વોનો ઉમેરો થાય છે. માટે આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ નાળિયેરને ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યું છે. ઘણા ખરા લોકોને આજના જમાનામાં વિટામિન ડીની ખૂબ જ કમી જોવા મળતી હોય છે. ત્યારે એવું કહી શકાય કે નાળિયેરનો એક ઉપયોગ તમને ખૂબ જ સરળ અને ખૂબ જ લાભ આપનારો છે. વિશેષ રીતે તમારે નાળિયેર જે છે તે તાજું લીલું નાળિયેર લેવાનું છે. તે નાળિયેરને તમારે જે સફેદ ભાગ છે તેને છીણી કાઢવાનો છે અને ત્યારબાદ તેમાં થોડી સાકર મેળવીને કે પછી એમનેમ પણ જો કોઈ વ્યક્તિ નિયમિત ખાય છે તો તે વ્યક્તિની અંદર કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ સારું વધી જાય છે અને વિટામિન ડીની ઉણપ તે વ્યક્તિમાંથી દૂર થાય છે. તેના હાડકાં પણ મજબૂત બને છે. તો આ રીતે નાળિયેરનો એક સ્વાસ્થ્ય માટે આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારો ઉપયોગ છે. એવું કહી શકાય કે નાળિયેર જે છે તે શ્રીફળ એટલે કે માતા લક્ષ્મીજીના નામ સાથે જોડાયેલું છે. એટલે કે દરેક પૂજા વિધિમાં જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે આપણને સુખ અને સમૃદ્ધિ આપનારું ફળ છે. એટલે કે અંદરથી તો ખૂબ જ પોચું અને બહારથી ખૂબ જ કઠણ નાળિયેરની એક પ્રકારની વ્યાખ્યા પણ છે. તો આ પ્રમાણે દક્ષિણ જે ભારત છે એટલે કે દક્ષિણના લોકો છે, તમે જોયું હશે કે તે લોકો નાળિયેરનો ઉપયોગ ખૂબ જ વધારે કરતા હોય છે. કારણ કે નાળિયેરને અલગ અલગ રીતે ઉપયોગ કરીને તે લોકો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ તેનો ખૂબ જ સારો લાભ પ્રાપ્ત કરતા હોય છે. દક્ષિણમાં એવું કહેવાય છે કે નાળિયેરને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે કારણ કે નાળિયેર જે છે તે એવું કહેવાય કે સ્વર્ગની સીડી જ્યારે બનાવવાની હતી ત્યારે નાળિયેરના વૃક્ષનો ઉદ્ભવ થયો હતો. માટે તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે. તે ખૂબ જ પવિત્ર છે. જ્યારે તમને કોઈ પણ રીતે નકારાત્મકતા લાગે છે કે કોઈ પણ હવન પૂજા તમે જ્યારે કરો છો ત્યારે તે નાળિયેર વગર અધૂરી છે. જ્યારે તમને એવું લાગતું હોય કે કોઈ પણ જગ્યા પર નકારાત્મક શક્તિનો પ્રભાવ જોવા મળે છે, તમને ત્યાં આગળ બેસવું નથી ગમતું, રહેવું નથી ગમતું, ત્યારે પણ તમારે 7 વખત નાળિયેર જે છે તે જગ્યા પરથી ઉતારીને નદીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ અથવા તો અગ્નિમાં પ્રજ્વલિત કરી દેવું જોઈએ. આ ઉપાય પણ જો અઠવાડિયામાં એકવાર કરવામાં આવે તો તે જગ્યાની નકારાત્મકતા, નેગેટિવિટી દૂર થાય છે. તમારા જીવનમાં, તમારા આજુબાજુના વાતાવરણમાં એક સકારાત્મકતાનો પ્રભાવ જોવા મળે છે. તો આવી રીતે નાળિયેર જે છે તે નકારાત્મકતા અને નેગેટિવિટીને પણ દૂર કરે છે. સાથે સાથે કોઈ પણ પૂજા હવન પણ નાળિયેર વગર અધૂરી છે. નાળિયેરને એટલું પવિત્ર માનવામાં આવે છે કે જે રીતે પહેલાના જમાનામાં આપણે બલિ આપતા હતા તે બલિને ત્યાગીને જ્યારે નાળિયેરે ખુદની આહુતિ આપવાનું શરૂ થયું. એટલે કે નાળિયેર એક સાત્વિક છે અને તેની આહુતિ પણ આપણા જે દેવતાઓ છે તે સ્વીકારી લે છે.
તો આવી રીતે શ્રીફળનું મહત્વ આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. અને નિયમિત શ્રીફળ એટલે કે નાળિયેરનો ઉપયોગ કરીને તમે તમારા સ્વાસ્થ્યને પણ ખૂબ જ ઝડપથી મજબૂત બનાવી શકો છો. જે નાના નાના બાળકો છે તેમને પણ ગોળ છે, સાકર છે, સાથે તમે જે નાળિયેર જે છે તે કોપરાનું છીણ છીણીને પણ તેને યોગ્ય રીતે લાડવા બનાવીને ખવડાવો છો તો પણ તે બાળકના શારીરિક વિકાસને ખૂબ જ મજબૂત કરે છે, તેના હાડકાં મજબૂત બનાવે છે, કેલ્શિયમનું પ્રમાણ તેના શરીરમાં પૂરતું મળી રહે છે. તો આ રીતે તમે નાળિયેરનો ઉપયોગ કરીને તમે તમારા બાળકને પણ ખૂબ જ વ્યવસ્થિત સારો સ્વાસ્થ્યનો બાંધો તેમને મજબૂત બનાવી શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.